પ્રશ્ન કર્યો કે માં આપણી ગરીબી ક્યારે દૂર થશે? માએ કહ્યું બેટા બહુ મને ખબર નથી, પણ 3 ગામ છોડીને ચોથા ગામમાં એક મુનિ મહારાજ રહે, જૈન મુનિ મહારાજ રહે છે, એ જાણે છે કે આપણી ગરીબી ક્યારે દૂર થશે. એટલે પેલો યુવાન સવારથી, જમાના બહુ જૂના જમાનાની વાત છે, સવારથી ચાલતો ચાલતો સાંજ સુધી ચાલ્યો ને શેઠને ત્યાં રાત રોકાવાનું થયું. સાંજે જમતી વખતે શેઠે પ્રશ્ન કર્યો ક્યાં જાય છે? તો કે મારી ગરીબી ક્યારે દૂર થશે એ મારી માને પૂછ્યું. માએ કહ્યું કે 3 ગામ છોડીને ચોથા ગામમાં એક મુનિ મહારાજ રહે છે, એ આપણી ગરીબી ક્યારે દૂર થશે જાણે છે, માટે ત્યાં પૂછવા જાઉં છું. તો કે મારું બી એક કામ કરતો આવશે. આપણે ત્યાં ખબર નહીં, નિયમ સિદ્ધાંત એવો છે લોકોનો કે ગામડેથી કોઈ શહેરમાં આવતો હોય તો તરત જ પૂછે ક્યાં ચાલ્યો? તો કે નવસારી. તો કે મારું આટલું લેતો આવશે. કામ પકડાવવાની આદત બહુ આપણી જૂની છે. એટલે પેલા શેઠે પણ એમ કહ્યું કે મારું એક કામ કરતો આવશે. તો શું તારા મુનિ મહારાજને પૂછતા આવશે કે મારી દીકરી જન્મથી બોલી શકતી નથી, લગ્નને લાયક થઈ ગઈ છે, તો ક્યારે બોલતી થશે, જરા પૂછતો આવજે. તો કે સારું. સવાર થાય છે, પાછો ઉઠીને ચાલો, આખો દિવસ ચાલે છે. એક મુનિ છે એને ત્યાં રોકાવાનું થાય છે, એક સાધુ સંત છે તેને ત્યાં ઝૂંપડીમાં રોકાવાનું થાય છે. સાંજે જમતી વખતે પેલો સાધુ પૂછે છે ક્યાં જાય છે? તો કે આ કામ માટે જાઉં છું. સાધુ કહે છે કે મારું એક કામ કરતો આવજે. તો કે શું? મને આટલા વર્ષો થઈ ગયા સાધુ થયાને પણ મને આત્મજ્ઞાન લાદ્યું નથી, માટે પૂછતો આવજે કે મને આત્મજ્ઞાન ક્યારે લાગશે? તો કે સારું. ત્રીજો દિવસ તે ઉઠીને આખો દિવસ ચાલ્યો અને એક ખેડૂતને ત્યાં રોકાવાનું થયું સાંજે, અને ખેતર પર જ ઘર હતું એટલે રોકાય. અને પેલા સાંજે જમતી વખતે સેમ ક્વેશ્ચન પૂછ્યો, એટલે કહ્યું કે આ કામ માટે જાઉં છું. તો કે મારું એક કામ કરતો આવજે. આ રોપો રોપીને વૃક્ષ થવા આવ્યું છે, વર્ષ 2 વર્ષ થઈ ગયા છે, પણ ફળ અને ફૂલ નથી આવતો, જરા પૂછતો આવશે કે ક્યારે ફળ અને ફૂલ આવશે. ચોથો દિવસ થાય છે અને મધ્યાંતર એટલે કે બપોરે પેલો મુનિ મહારાજ પાસે પહોંચે છે, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે કે મુનિ મહારાજ સમસ્યા લઈને આવ્યો છું. કે બોલ. તો કે મારી 4 સમસ્યા છે. 3 લોકોએ તો ભટકાડી અને પોતાનો તો પ્રશ્ન હતો જ, એટલે 4 પ્રોબ્લેમ છે. તો કે ભાઈ એક સાથે હું 3ના જવાબ આપી શકું, 4નો જવાબ ક્યારેય નથી આપતો. પેલો યુવાન થોડી ક્ષણ માટે વિચાર કરે છે ને એમ કે અંદર મનમાં પોતાની જાતને કહે છે કે મારો સવાલ તો હું ક્યારેય પૂછી લઈશ, પણ જે 3 લોકોએ મને કામ સોંપ્યા છે એ કામ મારે પહેલા કરવા પડશે. એટલે પહેલો સવાલનો જવાબ, બીજો સવાલનો જવાબ અને ત્રીજો સવાલનો જવાબ લઈને ફરે છે. એટલે પહેલું કોનું ઘર આવશે? કોનું આવશે પહેલું ઘર? પેલા ખેડૂતનું. મારી સાથે રહેજો. પેલા ખેડૂતનું ઘર આવશે. ખેડૂત કે પ્રશ્નનો જવાબ પૂછીએ તો કે હા શું કીધું? કે તમે જે આ પેલો રોપો ને ઝાડ ઉગી રહ્યું છે ને તેની જે 4 ધનના ગડા ભરેલા પડેલા છે, કાઢી નાખો એટલે ફળ અને ફૂલ આવશે. પેલો કે મને કે પોતાની વાતમાં વિશ્વાસ નથી, કારણ કે મેં થોડા વર્ષ પહેલા જ રોપ્યું, નીચે કે હતું જ નહીં, ખોદીને જ રોપેલું, કે હતું નહીં, તને ટાઈમ હતો તું કર. પેલો ફ્રી જ હતો એમ પણ. એટલે પેલાએ ખોદવાનું સ્ટાર્ટ કર્યું. ખરેખર 4 ધનના ગડા જીતુભાઈ ભરેલા નીકળ્યા અને પેલો ખેડૂત ખુશ થઈ ગયો. કામ કર કે 2 તું લઈ જા અને 2 મૂકી જા. એટલે 2 ધનના ગડા લઈને જાય છે. નેક્સ્ટ કોનું આવશે? પેલા સંતની ઝૂંપડી આવશે. સંત પૂછે છે કે મારા સવાલનો જવાબ પૂછી લે. તો કે હા શું કહ્યું? કે તમારી જટામાં જે 4 કિંમતી રત્નો છે ને એ કાઢી નાખો એટલે તમને આત્મજ્ઞાન લાગશે. પણ એમ કે તારો આ મુનિ મહારાજ કેવી રીતે જાણી ગયો? કારણ કે પહેલા રાજા હતો, સાધુ બન્યો તે પહેલા રાજા હતો, અને એને એમ કે મમ્મમની કઈ જગ્યાએ તકલીફ પડી તો આ કંઈક કિંમતી રત્નો વેચી એની મમ્મમ તો કરવું પડશે ને. અને એને કારણે 4 રત્નો છુપાવી રાખેલા પેલામાં. થાય એવું કે ધ્યાનમાં બેસે અને પેલા 4 રત્નો પડી જાય એટલે ધ્યાન ભગવાનમાં લાગે નથી. એટલે એને એમ લાગ્યું કે આટલા વારમાં જરૂર નથી પડી એટલે હવે કઈ જરૂર પડવાની નથી. એટલે 4 કિંમતી રત્નો, કરોડો રૂપિયાના રત્નો પેલા યુવાનને આપી દે છે. 2 ધનના ગડા અને 4 કિંમતી રત્નો લઈને આગળ જાય છે. હવે વારો પેલા શેઠના આવશે. શેઠ પૂછે કે પ્રશ્નનો જવાબ લઈ આવો. કે હા શું કહ્યું? તો કે એને એમ કહ્યું કે તમારી દીકરી જ્યારે પુણ્ય આત્માના દર્શન કરશે ને એટલે બોલતી થઈ જશે. હવે આવું જ્યાં વાત કરતા ત્યાં જ પેલી છોકરી પેલો બસ હું જાઉં છું એમ કરીને નીકળ, ત્યાં જ પેલી છોકરી વાડામાંથી આગળ આવી ગઈને પેલા યુવાનને પૂછે છે ક્યાં જાઉં છું? પહેલી વખત છોકરી બોલી, પિતા એટલા ખુશ થઈ ગયા, પરિવાર એટલો ખુશ થઈ ગયો. હવે એમ કે તું બે, હવે તારું કામ છે.
મારી છોકરી લગ્ન તારી સાથે કરાવીશ. પેલો તો હું તો ગરીબ છું, ભલે ગરીબ હોય, મારે પુણ્ય આત્મા જોઈએ છે. શેઠે બહુ ધામધૂમથી લગ્ન કરાવ્યા ને માલ મિલકત સોનું ચાંદી પુષ્કળ આપ્યું. મિત્રો, એક સંદેશ આ વાતમાંથી નીકળે છે કે આપણે જ્યારે બીજાનું ભલું કરતા હોઈએ ને આપણું ભલું આપોઆપ થઈ જતું હોય છે.